પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જર, મહારાષ્ટ્રના તહેસીલદાર પ્રતીક અઢાવ ઉપસ્થિત રહ્યા હતા। ક્લાસના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ગણતંત્ર દિવસ વિશે લોકોને માહિતગાર કર્યા હતા। 75માં ગણતંત્ર દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે નાગસેનનગરમાં ચાલતા બુદ્ધ વિહાર શૈક્ષણિક ક્લાસ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા। હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી લોકોમાં સામાજિક જાગૃતિ લાવી હતી। સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક માહિતી આપી તેઓનું પ્રોત્સાહન વધાર્યું હતું। આ કાર્યક્રમમાં માત્ર 24 વર્ષની ઉંમરમાં બનેલ મહારાષ્ટ્રના તહેસીલદાર પ્રતીક અઢાવ उपस्थित मुख्य अतिथि तरीके उपस्थित रही विद्यार्थियों ने शैक्षणिक क्षेत्र में मार्गदर्शन पूरू पाड्યું હતું। मेरा नाम प्रतीक अढ़ाव है। मैं महाराष्ट्र से हूँ। उधर मैं नायब तहसीलदार के पोस्ट पे कार्यरत हूँ रत्नागिरी में। और इधर आज रिपब्लिक डे का आयोजन किया था। इधर संविधान का प्रचार प्रसार का कार्यक्रम था, तो उस कार्यक्रम में मैं उपस्थित हूँ। अभी क्या मुख्य कार्यक्रम था, किस तरह का आपका आयोजन था और यहाँ पे उपस्थित हुए तो आपको कैसे लगा सूरत में? कार्यक्रम तो बहुत बढ़िया रहा। इधर बहुत बड़ा आयोजन किया गया था, सब बहुत लोग उपस्थित थे। इधर आके मुझे बहुत अच्छा लगा, लोगों का भर भर के प्यार मिला, लोगों ने बहुत प्रोत्साहित किया। मेरा छोटा सा एक स्पीच भी हुआ, लोगों को वो भी बहुत पसंद आया। एक्चुअली में तो बहुत बढ़िया गया सब। युवाओं को क्या संदेश देना चाहते हो समाज को? आजकल के युवाओं ने मेहनत की तैयारी रखनी चाहिए। अपने दम पे, अपनी मेहनत के दम पे आगे बढ़ने की कोशिश करनी चाहिए। जो समाज के लिए विघातक कृत्य है उससे दूर रहना चाहिए। जी, અહીંયા નાગસેનનગર પાંડેસરા ખાતે અહીંયા ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેને લક્ષીને નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક જે સ્ટુડન્ટ છે, બુદ્ધ વિહારના જે વિદ્યાર્થીઓ છે, એ ગણતંત્ર દિવસ નિમિત્તે સંવિધાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। અને એ પ્રોગ્રામની અંદર મુખ્ય મહેમાન તરીકે પ્રતીક આડવ સર જે તહસીલદાર છે, જે ગુજરાતમાં મામલતદાર કહેવાય, અને ડીસીપી સાહેબ વિજયસિંહ ગુર્જર અહીંયા મહેમાન તરીકે આવેલા હતા અને એમને મહેમાન તરીકે 2 શબ્દ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। અને હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત હતા અને સંવિધાનનો પ્રચાર પ્રસાર તરીકે બધાએ ધ્યાનમાં લીધું, બધાએ સ્વાગત કર્યું સરનું અને સારી રીતના પ્રોગ્રામ ચાલુ હતો। આ કાર્યક્રમમાં કઈ પ્રવૃત્તિ કરવામાં આવી? આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અંદર નૃત્ય હતું, ડાન્સ હતું અને થોડુંક ભાષણ હતું અને જે ડાન્સ હોય કલાકૃતિ એ હતી। સંવિધાન વિષયમાં શું કહેશો? સંવિધાન વિષયમાં એક નાટક કરવામાં આવ્યું। સંવિધાન વિશે એમ હતું કે સંવિધાનના દિવસે આપણે સંવિધાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો। જે મુખ્ય મહેમાન હતા એમણે પણ સંવિધાન વિશે જાણકારી આપી અને લોકોને સમજ પાડી કે સંવિધાનના કેટલા બધા જે કાયદાઓ છે તે લોકોને શું ફાયદો થાય છે એની જાણકારી આપી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।